સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી રાજકોટ હાઈવે પર આવેલા છાલિયા તળાવ નજીક બ્રિજ ચડતા એક ટ્રક પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિને ઈજા પહોંચતા તેને સારવાર અર્થે 108 દ્વારા લીંબડી તાલુકામાં આવેલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। મળી આવતી સમગ્ર જાણકારી અનુસાર ધોરાજી ગામના ડ્રાઈવર રોહિતભાઈ ભાણાજીભાઈ પરમાર અને ક્લીનર નારણભાઈ રબારી રાજકોટથી બાવળા તરફ જઈ રહ્યા હતા ત્યારે ટ્રકની આગળ ચાલી રહેલા એક ડમ્પર ચાલકે કાબુ મારતા પાછળ આવી રહેલા ટ્રક ચાલકના સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક પલટી ખાઈ જવા પામ્યો હતો। ત્યારે જયદીપ જુલાસનાને રોહિતભાઈને આ બનાવમાં વધુ ઈજા હોવાનું જણાતા તેમને સીટી સ્કેન માટે સુરેન્દ્રનગર ખાતે રિફર કરવામાં આવ્યા હતા। ત્યારે આ બાબતે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે એમએલસી પણ નોંધવા પામી હતી। ત્યારે હાલ લીંબડી નેશનલ હાઈવે પર અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, પાકો ગુજરાત।